નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે એના જે ગાલા સ્વાધ્યાય પોથીનો જે ભાગ 2 છે તેમાં આપણને જે પૂર્ણ કરતા પહેલાં એટલે કે સેમેસ્ટર 2ની અંદર આપણને જે 19 પાઠ પછી પૂર્ણ કરતા પહેલાં આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના વિડીયો અને દરેક પાઠની પીડીએફ મુકાઈ ચૂકી છે। વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। અહીંયા કહ્યું છે કે આપેલા વાક્યમાં બંધ બેસતો ભાવ કૌંસમાંથી પસંદ કરીને લખો। પહેલું, આજે તમારો જન્મદિવસ છે અને તમારા બધા મિત્રો પાર્ટી માટે તમારે ઘેર આવવાના છે, તો જવાબ આવશે ઉત્સાહિત। બીજું, તમારી પરીક્ષાનું પરિણામ હમણાં જાહેર કરવામાં આવ્યું છે અને તમે જે ધાર્યા હતા તેના કરતાં તમારા ગુણ ઘણા ઓછા છે, તો જવાબ આવશે નિરાશ। ત્રીજું, અંધારું થઈ ગયું છે પરંતુ હજુ તમારી નાની બહેન ટ્યુશનથી ઘરે આવી નથી, તો અહીંયા જવાબ આવશે ચિંતિત। ચોથું, તમારા મિત્રને તમને આખા વર્ગની સામે ઠપકો આપ્યો તો દુઃખી। પાંચમું, તમે નાના ગલુડિયાને વાહનની ટક્કરથી બચાવી લીધું તો ખુશી। છઠ્ઠું, તમારા હાથમાંથી કાચનો ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો તો જવાબ આવશે ભયભીત। સાતમું, શાળામાં રમતા રમતા તમને ઈજા થઈ, તમારા મિત્રો તમને લેવા આવ્યા અને પછી તમારી સંભાળ રાખવા માટે તમારી પાસે બેઠા, તો જવાબ આવશે પ્રેમ। આઠમું, તમારી નોટબુકમાં તમારી નાની બહેન ક્રેયોનથી લીટા પાડે છે, તો જવાબ આવશે ગુસ્સો। નવમું, તમને ખાતરી નથી કે આવતીકાલે યોજાનારી એકમ કસોટીમાં કયા પ્રકરણો સામેલ છે, તો મૂંઝવણ। 10મું, ચિત્ર સ્પર્ધામાં તમે વિજેતા થયા છો, તમે તમારું ઇનામ મેળવવા મંચ તરફ જઈ રહ્યા છો, તો જવાબ આવશે ગર્વ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। પછી સ્વાધ્યાયન પોથી હોય, સમજૂતી હોય, સ્વાધ્યાય હોય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 7046222254 નંબર ઉપર। તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચેના કાવ્યોની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો જો, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ, પાંદડુએ નહીં પેખે એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા ને કોઈને છે અંકોર। મિત્રો, ત્યાર પછી તમારા માટે એક પોટેટો બેચ આપણે લોન્ચ કરેલી છે। ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનની સારામાં સારી તૈયારી થઈ શકે, પરીક્ષામાં સારામાં સારા ગુણમાં મેળવી શકે, દરેક વિષયના દરેક પાઠના દરેક ટોપિકની એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી મળી શકે એ માટે આપણે આ પોટેટો બેચ લોન્ચ કરી છે। તો જરૂરથી તમે આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો। આખા વર્ષની ફી માત્ર 499 રૂપિયા છે અને 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં સર્વપ્રથમ વખત આ ઓશન કોચિંગ ક્લાસીસ લઈને આવી ચૂક્યું છે। એમાં રેકોર્ડેડ લેક્ચર મળશે, લાઈવ ડાઉટ સેશન છે, પીડીએફ છે, એમસીક્યુ ટેસ્ટ છે, વોટ્સઅપ સપોર્ટ છે, આ દરેક સુવિધાઓ મળી જશે। વધારે માહિતી માટે આ નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો। માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પરસ્પર વિરોધી અર્થ ધરાવતા બંને શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। હર્ષનું વિરુદ્ધાર્થી થશે શોક અને વાક્ય આવશે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિઓ જીતમાં હર્ષ કે હારમાં શોક પામતી નથી। બીજું, અંદરનું વિરુદ્ધાર્થી થશે બહાર, વાક્ય છોકરા રમતા રમતા ઘરની અંદર બહાર જતા આવતા હોય છે। સંધ્યાનું થશે ઉષા, વાક્ય મારા પિતાજી ક્યારેક સંધ્યાએ તો ક્યારેક ઉષાએ સૂર્ય ત્રાટકનો અભ્યાસ કરે છે। સૂર્યાસ્તનું વિરુદ્ધાર્થી થશે સૂર્યોદય, વાક્ય સૂર્યોદય પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે। ગરમીનું વિરુદ્ધાર્થી થશે ઠંડી, ગરમી ઠંડીની ચિંતા કર્યા વિના ખેડૂતો ખેતરમાં સખત મહેનત કરીને અનાજ પકાવે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો। એમાં સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે। તો જો આપણે આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ વહેંચવા જોઈએ। સુખ એટલે આનંદ, આપણે વર્ષગાંઠ, લગ્ન, પરીક્ષામાં આપણને મળેલી સારી સફળતા જેવા
આનંદના પ્રસંગો આપણા સગા સંબંધીઓ અને મિત્ર સાથે મળીને ઉજવવા જોઈએ. એ જ રીતે આપણે આપણા જીવનમાં આવતા મૃત્યુ, બીમારી, અકસ્માત વગેરે પ્રસંગોએ પણ સગા સંબંધીઓ અને મિત્રોને સાથે રાખવા જોઈએ. આમ કરવાથી આપણને આશ્વાસન મળે છે, આપણને મદદ મળે છે અને આપણું દુઃખ હળવું થાય છે. આપણે આપણા મિત્ર અને સગા સંબંધીઓના સુખના જ સાથી ન બનીને પણ તેમના દુઃખમાં પણ સહભાગી બનીએ. સુખ અને દુઃખ વહેંચતા જ સૌનું કલ્યાણ છે. સુખ દુઃખ વહેંચવાથી તેનો આનંદ અનેક ગણો થઈ જાય છે. આ બાબતને સ્પષ્ટ કરતા કવિ શ્રી મકરંદ દવે લખે છે, ગમતું મળે તો અલિયા ગુંજે ને ભરીએ, ગમતા નો કરીએ ગુલાલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. એમાં પહેલો સવાલ, ચંદ્ર અને તારાઓથી ઝગમગતા આકાશનું વર્ણન કરો. તો અહીંયા આપણે સચોટ રીતે દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. બીજો સવાલ, આ પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા ચિત્રનું વર્ણન કરો. તો આપણે અહીંયા ચિત્ર લીધું છે જે મને ખૂબ ગમે છે, એનું વર્ણન પણ આપણે અહીંયા દર્શાવેલું છે. ત્રીજું, તમને આવડતી કોઈ એક વાર્તા કે રમૂજી કે ટૂચકો, એ પણ આપણે અહીંયા દર્શાવેલો છે. આ સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મિત્રો મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ સોલ્યુશનની PDF જે છે ત્યાંથી તમે આ સ્વાધ્યાય પોથી જે છે તેના સવાલો, તેના જવાબો લખી શકો છો અને પરીક્ષાની તૈયારી પણ તમે કરી શકો છો. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સોલ્યુશનની PDF મેળવી લેવી. ફકરો ધ્યાનથી વાંચો અને ફકરામાંથી 5 પ્રશ્ન બનાવો. તો અહીંયા 5 પ્રશ્નો આપણે દર્શાવેલા છે. ત્યાર પછી 7મું, કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધીને લખો. તો અહીંયા આપણે જો કોષ્ટકમાં પણ દર્શાવેલા છે અને એ સમાનાર્થી શબ્દ એ લખ્યા છે, જેમ કે કબૂતર એટલે પારેવડું, પ્રિય એટલે વહાલું, મંદિર એટલે દેવાલય, સુંડલો એટલે ટોપલો, મોત એટલે મૃત્યુ, ફિકર એટલે ચિંતા, સુંદર તો રળિયામણું, ન્યારી તો નોખી, બારણું એટલે કમાડ, પેટ એટલે ઉદર, ગુમાન એટલે અભિમાન અને આવરદા એટલે આયુ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6ના ગુજરાતી વિષયનું આ જે પુનરાવર્તન આપણે એવું કહી શકાય, બરાબર છે કે પૂર્ણ કરતાં પહેલાં એ પુનરાવર્તન છે, એનું અહીંયા સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પૂરક વાંચનના પાઠ નંબર 1ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, તમને આ ગાલા સ્વાધ્યાય પોથીના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.